संगठन द्वारा सामाजिक बचत और नेटवर्किंग के लिए WMO कन्वेंशन संस्करण 2024 और बेरोजगार युवाओं के बेहतर भविष्य के लिए मेगा जॉब फेयर का आयोजन। પેપરમાં એડ આપવી કે બહાર જવું ના પડે અને આ છોકરાઓને પણ સિંગલ શેલ્ટર નીચે આટલી બધી કંપનીઓની ચોઈસ છે। આ આશય એટલા માટે છે કે ભાઈ રોજગારીની તકો જે સરકાર તરફથી યોજવામાં આવે છે એની સાથે સાથે અમે મેમન કોમ્યુનિટી તરફથી આ એક રોજગારીનું આયોજન દર વર્ષે કરતા હોય છે। પડી જાય ને તો એની સીવી પર આવી જાય કે 6 મહિના અહીંયા કામ કરી then he can switch over to good job. So this job fair is just a stepping stone for them. Once they get a good job, then they can work and they can take an exposure to the newer companies and other companies to give them job because they have worked for some companies for 1 year, 2 years. So એના હિસાબે આ જોબ ફેર અમે કરાવી છે. It is for all people, not only payment, for all caste creed, non-Muslim, Muslim, everyone. જેને એલિજિબિલિટી હોય એ ઓપન છે, બધાને મળે જોબ. શ્રી નગાડી, પ્રેસિડેન્ટ વર્લ્ડ વિમેન ઓર્ગેનાઇઝેશન નોર્થ ઇન્ડિયા ચેપ્ટર, और અમે અહીંયા જોબ ફેર રાખ્યું છે. इट इज़ द 87 जॉब फेयर जिसके अंदर बच्चों लोगों को काम मिलेगा एंड ए लोगों ने बहुत सारी रीते स्टेपिंग स्टोन मળી જાય છે અને અમારી સંસ્થા जो છે WMO જે ઘણો કામ કરે છે હોસ્પિટલ્સ ચેરિટી માઇક્રો ફાઇનાન્સ અપલિફ્ટમેન્ટ એડ્યુકેશન ઘણી ફિલ્ડ્સમાં છે બાકીની વિગત તમને અમારા સેક્રેટરી સાહેબ આપશે। શરીફ મેમન અમદાવાદમાં જ રહું છું અને WMO નો સેક્રેટરી જનરલ છું। ચાલુ વર્ષે અમે અમદાવાદમાં જોબ ફેર રાખ્યો છે જે આજના દિને ચાલુ છે અંબર ટાવરની પાછળ ક્રિસન્ટ હાઈસ્કૂલની અંદર। આશરે 3,000 લોકો એમાં આવ્યા છે જોબને રિલેટેડ અને અમે 52 કંપનીઓને ઇન્વાઇટ કરી છે। સાંજ સુધીમાં અમને આશા છે કે 1000 લોકોને એમાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ નોકરી અમે આપી શકીશું અને સાંજે સાચો આંકડો અમારી પાસે આવી પણ જશે। આવતીકાલે અમારી WMOની કોન્ક્લેવ રાખી છે જેમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને અમદાવાદથી लगभग 400 जना हाजरी आपसे ज्यां हमारा लाइफ मेम्बर है हमारा पेट्रन मेम्बर है हमारा सिटी चेरमेन है ये बधा हाजर रहेशे। आवतीकाले जे चर्चा विचारणा थवानी छे एमां लाइफ मेम्बरने वधारे वधारे जॉइंट करी अने माइक्रो फाइनान्सनुं काम आगळ वधारवुं एज्युकेशन ने रिलेटेड अमे जे नेक्स्ट करीने संस्था बनावी छे एना सपोर्ट माटेनी वात करवानी छे। हाउसिंग कॉलोनी जे बनी रही छे एनी पण चर्चा छे। इंडिविजुअल हाउसिंगनी जे अमे मदद करीए छीए एनी पण चर्चा रहेशे। काल आखा दिवसनी कॉन्फरन्समां युवाओ माटेनी शुं जवाबदारी सोंपवी लेडीज विंगने शुं जवाबदारी सोंपवी ए बधी चर्चाओना अंते बधुं काम पूरुं थशे अमारुं अने जे जकात फंडोळ छे अमारुं उघराईए छे एना माटेनी अमे अपील करवाना छे। आ 2024 ની શરૂઆતમાં જ પહેલું કોન્ફરન્સ અમે અમદાવાદથી શરૂઆત કરી છે। આ વખતે આવા કોન્ફરન્સ અમે દર વર્ષે 2 કે 3 વખત કરતો। એની અંદર એક ક્રાઇટેરિયા રાખ્યો છે કે જે લોકો અમને આના માટેની એપ્લિકેશન કરે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ એનો બિઝનેસ એના ઘરના ફોટોગ્રાફ પોતાના ફેમિલીના ફોટોગ્રાફ્સ અને એના પર અમારી એક કમિટી જે છે એ એની પર આખું સ્ક્રુટિની કરે છે પર્સનલી જઈને બધું જોઈને અને એના ક્વેશ્ચન આન્સર થાય છે ત્યાં બધું જોવામાં આવે છે પર્સનલી એના ફોટોગ્રાફ લેવાના આવે છે અને એના આધારે પછી અમે નક્કી કરીએ કે આને 2 લાખની જરૂર છે 3 લાખ મેક્સિમમ એમાઉન્ટ અમારી 4 લાખ સુધીની છે। અત્યારે લગભગ 500 ફેમિલી 500 થી 700 ફેમિલી અંદાજે એની અંદર ભાગ લઈ રહી છે અને અમારો ઉદ્દેશ એવો છે કે મેક્સિમમ લોકોમાં ભાગ લઈને અમે એના માટેનું ભંડોળ લગભગ 10 કરોડથી વધારે સુધી લઈ જવા માંગીએ છીએ। તેથી કરીને જે માંગનારો વર્ગ છે જે તકલીફયુક્ત વ્યક્તિ જે વર્ગ છે એ માંગતો બંધ થઈ જાય અને પોતાના કામ ધંધે રોજગાર કરતા